વલસાડ સાયબર સેલે ₹3.8 કરોડનું કૌભાંડ ઝડપી પાડ્યું. મ્યુલ એકાઉન્ટના કેસમાં 2 આરોપીની ધરપકડ. વલસાડ સાયબર ક્રાઇમે રાજ્ય સરકારના ઓપરેશન હન્ટ અંતર્ગત મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરતી એક મોટી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. અત્યાર સુધીની તપાસમાં કુલ ₹3,41,362ના વ્યવહારો સામે આવ્યા છે, જે સાયબર ફ્રોડના મોટા નેટવર્ક તરફ ઇશારો કરે છે. તાજેતરમાં 4 ફેબ્રુઆરીના રોજ વલસાડ સાયબર ક્રાઇમની ટીમને બાતમીના આધારે અયુબ કાદિરભાઈ શેખ નામના શખ્સની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે અયુબ કમિશનની લાલચે પોતાના અને તેની પત્નીના નામે વિવિધ બેંકોમાં 15 જેટલા એકાઉન્ટ્સ ખોલાવી તેનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે કરતો હતો. અયુબની ઉલટ તપાસમાં મિતેશ દીપકભાઈ પટેલ અને તુષાર બાબુભાઈ ઘંટાળા નામના અન્ય 2 સાગીરતોના નામ ખુલ્યા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ બંને શખ્સો પણ કમિશન મેળવીને અન્ય વ્યક્તિઓના નામે મ્યુલ એકાઉન્ટ્સ ચલાવતા હતા. તેમના અત્યાર સુધીમાં વિવિધ બેંકોમાં 40 જેટલા બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે. હાલ આ બંને આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મિલન ઉર્ફે મિલો સુરેશભાઈ વાઘેલા છે. પ્રાથમિક માહિતી મુજબ મિલન હાલ બહાર વિદેશમાં હોવાનું મનાય છે. પોલીસે તેને ઝડપી પાડવા માટે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લઈ રહ્યું છે. મ્યુલ એકાઉન્ટ એટલે કે એવા બેંક ખાતા જેનો ઉપયોગ સાયબર ઠગ ફ્રોડ દ્વારા મેળવેલા પૈસા જમા કરવા માટે કરે છે. આવા ખાતા ધારકો માત્ર કમિશન માટે પોતાના એકાઉન્ટ્સની વિગતો કે એક્સેસ ઠગોને આપી દેતા હોય છે. વલસાડ પોલીસે આ મામલે વધુ તપાસ તેજ કરી છે. આગામી દિવસોમાં વધુ એકાઉન્ટ્સ તેમજ કૌભાંડ સામે સંકળાયેલા અન્ય મોટા માથાઓ સામે આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે. પોલીસની તપાસ એજન્સીમાં એવું જાણવા મળેલું છે કે કેટલીક ઠગ ટોળકીઓ જે છે એ જ્યારે કોઈ સાયબર ક્રાઇમ આચરે છે ત્યારે એ સાયબર ક્રાઇમના નાણાં અમુક એકાઉન્ટમાં જમા કરાવે છે. આ પર્ટિક્યુલર એવા એકાઉન્ટ છે જે એકાઉન્ટને બીજા વ્યક્તિના નામના એકાઉન્ટ હોય છે, પણ એ એકાઉન્ટ વાપરવા માટે જે તે વ્યક્તિને કમિશન રૂપે પૈસા આપવામાં આવતા હોય છે. એટલે મૂળ વ્યક્તિનો એકાઉન્ટ નથી હોતું, પણ બીજાનો વ્યક્તિનો એકાઉન્ટ એ પોતે આ સાયબર ક્રાઇમના ફ્રોડમાં વાપરતા હોય છે. આ જે પ્રકારના એકાઉન્ટ છે તેને મ્યુલ એકાઉન્ટ કહેવામાં આવે છે. આપને સૌને ખબર હશે કે ગઈ તારીખ 4/2/26ના રોજ જ્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય પોલીસને મ્યુલ એકાઉન્ટ ઓપરેશન હન્ટ અનુસંધાને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી, ત્યારે ગઈ તારીખ 4/2/2026ના રોજ સાયબર ક્રાઇમ વલસાડની ટીમ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એ મ્યુલ એકાઉન્ટની તપાસ અનુસંધાને આ આરોપી અયુબ કાદિરભાઈ શેખની જે તે તારીખે 4/2/2026ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. અને આ ધરપકડ પછી એના ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં હતું. જે તે વખતે 66 લાખ રૂપિયા જે છે એનું ફ્રોડ ધ્યાન ઉપર આવેલું. ત્યારબાદ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા આ અબ્દુલભાઈ કાદરભાઈ શેખની ઊંડાણપૂર્વક તપાસ કરતા આ વ્યક્તિ પોતાનું એકાઉન્ટને મ્યુલ એકાઉન્ટ તરીકે અન્ય એક વ્યક્તિને આપતો હતો અને એનું કમિશન એ પોતે લેતો હતો. જે વ્યક્તિના એકાઉન્ટે આપતો હતો એ એકાઉન્ટ જે છે એ મિતેશ દીપકભાઈ પટેલને એ એકાઉન્ટ વાપરવા માટે આપતો હતો અને એનું કમિશન પોતે એમની પાસેથી લેતો હતો. ત્યાર પછી પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી અને મિતેશ દીપકભાઈ પટેલ એનું હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે એનું તપાસ તજવીજ કરતા એની ધરપકડ કરવામાં આવી. મિતેશનું ઇન્ટરોગેશન કરતા પોતે આ એકાઉન્ટ જે છે એ અન્ય ત્રીજા ઈસમને વાપરવા માટે આપતો હતો અને એ વ્યક્તિનું નામ હતું તુષાર બાબુભાઈ ઘંટાળા. ટૂંકમાં આ બંને વ્યક્તિઓ જે છે એ પોતે મ્યુલ એકાઉન્ટ જે છે એના કમિશન લઈ અને અન્ય એક વ્યક્તિને વાપરવા માટે આવતા હતા. જે ચોથો વ્યક્તિ જે આમાં ઇન્વોલ્વ જે છે એ વ્યક્તિ જે છે એ મિલન સુરેશભાઈ દરજી કરીને જે છે, જે હાલ વિદેશમાં હોવાની પ્રાથમિક માહિતી મળેલી છે. જે બંને આરોપી પકડાયા છે મિતેશ દીપકભાઈ પટેલ અને તુષાર બાબુભાઈ ઘંટાળા, એ બંનેની પૂછપરછમાં અને ઊંડાણપૂર્વક તપાસ કરતા અત્યાર સુધીમાં કુલ 3,08 લાખ રૂપિયા જેટલી રકમ જે છે એનો સાયબર ફ્રોડ પ્રાથમિક દ્રષ્ટિએ થયો હોવાનું જાણવા મળેલું છે. અન્ય કિસ્મ જે છે મિલન સુરેશભાઈ વાઘેલા, તેની તપાસ તજવીજ ચાલુમાં છે. મિતેશ અને તુષારભાઈ હાલ પોલીસ કસ્ટડીમાં અને રિમાન્ડ ઉપર છે. આરોપીઓ આજે મુખ્ય સૂત્રધાર છે. અન્ય લોકોના એકાઉન્ટ ભાડે રાખવા માટે કેટલા કમિશનની લોભામણી લાલચો આપતા હતા? પ્રાથમિક તપાસ દરમિયાન એવી માહિતી મળી છે કે સામાન્ય રીતે 10% કમિશન જે છે એ 10,000 રૂપિયાનું કમિશન અને 5,000 રૂપિયાનું કમિશન એ જે તે વ્યક્તિઓને મ્યુલ એકાઉન્ટ આપવા માટે આપતા હોવાની જાહેરાત મળી છે.
આ મ્યુલ એકાઉન્ટ આપનાર વ્યક્તિ જે છે એ જુદી જુદી એકાઉન્ટમાં પોતાના જે પેપર્સના આધારે પોતે એકાઉન્ટ ખોલાવતા હતા અને આ ખોલાવની જે એકાઉન્ટ ઓપનિંગ કીટ હોય એ બીજા વ્યક્તિને એટલે કે જેને ઓપરેટર હોય એને એ લોકો સબમિટ કરી દેતા હતા અને એ કરવાથી એ લોકોને 5,000 થી લઈને 10,000 સુધીનું કમિશન ટ્રાન્ઝેક્શન અનુસંધાને મળતું હતું.